વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં ગઈકાલે આપણે જોયું કે પૃથ્વીના રચકણો કદાચ કોઈ ગણી શકે, આકાશમાંથી પડતી વરસાદની ધારાઓ કદાચ કોઈ ગણી શકે, આકાશમાં રહેલા નક્ષત્રો તારાઓની ગણતરી કદાચ કોઈ કરી શકે, પરંતુ ભગવાનના ગુણોનો મહિમા અપરંપાર છે, એની ગણતરી કોઈ કરી શકે તેમ નથી. ગુણાનુવાદ ભણી આપણે બધા ગાતા હોઈએ, પણ એ બધું અપૂર્ણ જ રહેવાનું છે. પૂરા ગુણો તો વેદ સ્તુતિનો એક શ્લોક આવશે જ, એમાં બતાવવામાં આવશે કે ભગવાન અનંત છે, ભગવાનનો અંત ભગવાનને ખુદને ખબર નથી. એવો એક સુંદર શ્લોક આવશે. હવે આપણે આજના સત્સંગમાં આગળનો શ્લોક લઈએ છીએ. ખૂબ સુંદર શ્લોક છે વૈષ્ણવો. આ શ્લોકનું અર્થઘટન તમને સારી રીતે સમજાવું છું, ખૂબ ધ્યાન રાખીને સાંભળો. અત્યારે જે લોકો વૈષ્ણવ ઘરકામ કરતાં કરતાં સાંભળતા હોય એને રિક્વેસ્ટ છે, આ શ્લોકનો ખૂબ મહિમા છે જે અત્યારે હું લઈ રહ્યો છું એ શ્લોકનો. અને એ શ્લોક તમને ઘણું ઘણું શીખવાડી શકે એવો શ્લોક છે, સમજાવી શકે એવો શ્લોક છે. હું શ્લોક લઉં, ભાષાંતર લઉં, સુબોધની લઉં, પછી આધુનિક સમયની અંદર એને કેવી રીતે એપ્લિકેબલ કરી શકાય એના તમને દૃષ્ટાંતો આપું. પહેલાં આપણે શ્લોક જોઈએ. તત્તેનુકંપામ સુસમીક્ષમાનો ભુંજાન ઇવાત્મકૃતમ વિપાકમ રદ્વાગ્વપુર્ભિર વિદધન નમસ્તે જીવેત્યુ મુક્તિ પદિસદાય ભાગ. હે પ્રભુ, જે આપના અનુગ્રહની પ્રતીક્ષા કરતો, પોતાના કર્મ ફળ ભોગવતો, મન વાણી અને દેહથી આપણે નમન કરતો જીવે છે, તે મુક્તિ પદનો અધિકારી બને છે. હવે આ શ્લોકની અંદર મુક્તિનો અધિકારી, મોક્ષ પામવાની વાત તો બાજુ પર રહી છે, પણ અધિકાર વિના ઉત્તમ વસ્તુ મળે તદપી અર્થ ન સરે. આપણે દયારામનું પદ ગાઈએ છીએ ને, તો અહીંયા અધિકારની વાત આવી છે. તો મુક્તિપદનો અધિકારી બને તો કદાચ મોક્ષની પ્રાપ્તિ કરી શકાય. તો મુક્તિપદનો અધિકારી કોણ છે? તો અહીંયા 3 કન્ડિશન આ શ્લોકમાં આપવામાં આવેલી છે. એક તો એ છે જે આપના અનુગ્રહની પ્રતીક્ષા કરતો, સતત ભક્તો ભગવાનની કૃપાની આકાંક્ષા રાખીને જ બેઠા હોય છે. એક કન્ડિશન આવી, ભગવાનની કૃપાની રાહ જોવાની. કૃપાની રાહ જોવાની છે. કૃપા થઈ છે એવું નથી કહેતા, જો ધ્યાન રાખજો, કૃપાની રાહ જોવાની છે. બીજું, હવે એ કૃપા પૂર્ણપણે જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી પોતાના કર્મ ફળનો ભોગવવાનો. હવે આપણે આ સંસારમાં જન્મ લઈને બધા આવ્યા છીએ. આપણે લોકો શું કરી રહ્યા છીએ? આપણા કર્મો પૂર્વજન્મના જે છે, પ્રારબ્ધ જન કર્મ આપણે જેને કહીએ, એનો ફળ ભોગવી રહ્યા છીએ. ફળ ભોગવવાનો અર્થ સુખ બી હોઈ શકે, દુઃખ પણ હોઈ શકે છે. સારા કર્મોનું ફળ સુખ છે, નબળા કર્મોનું ફળ દુઃખ છે. સ્વાભાવિક છે, બધા સમજીએ છીએ. પરંતુ અહીંયા કે છે કર્મફળ તો તમે ઈચ્છો કે નહીં ઈચ્છો, કર્મનું ફળ તો બધાને ભોગવવાનું જ છે. તો પછી એવું કેમ લખ્યું છે? એમ લખેલું છે અહીંયા કે કર્મનો ફળો તમે નિર્લેપ ભાવે ભોગવો. મહાપ્રભુજી આપણને આ થિયરી સમજાવતા કે કહ્યું છે કે પ્રાપ્તમ સેવેત નિર્મમ. આ મહાપ્રભુજીના શબ્દો છે. તમને જે કંઈ પણ અનાયાસે પ્રાપ્ત થાય, પછી સુખ હોય કે દુઃખ હોય, સેવેત નિર્મમ, મમતા રહિત થઈ અને એ તમે ભોગવો. દુઃખ હોય તો દુઃખ ભોગવવાનું, સુખ હોય તો સુખ ભોગવવાનું. બીજી થિયરી મહાપ્રભુજી આપણને આપી છે.
તસૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૂર્તમ તજેત. તમે દરેકે દરેક સિદ્ધાંતોમાં મહાપ્રભુજીને એપ્લિકેબલ કરશો ને તો તમને સિદ્ધાંતો જલ્દી હૃદયમાં ઉતરી જશે. તો હવે આપણે આ જન્મ લઈને આવ્યા છીએ, બધું કંઈ આપણું ધારેલું થતું નથી હોતું. કોઈ પણ વ્યક્તિ દુનિયામાં એવી નથી કે જેનું 100% ધારેલું થાય. આપણી તકલીફ ક્યાં છે? આપણું મન અણગમતું થયું હોય એટલે આપણું મન ઉદ્વેગ અનુભવે છે, આપણે નારાજ થઈ જઈએ છીએ. અને આપણી મન ગમતું થઈ ગયેલું હોય તો આપણે ખુશખુશાલ થઈ જઈએ છીએ, હા ચકી જઈએ છીએ. આપણે બંને વસ્તુની આપણી પરાકાષ્ઠા આવે છે, દુઃખની પણ પરાકાષ્ઠા, સુખની પણ પરાકાષ્ઠા. તો આપણને શાસ્ત્રો શીખવાડે છે ના, દુઃખ અને સુખ બંનેમાં સમરો. કારણ કે આવ્યું છે જવાનું છે, સુખ આવ્યું છે તો સુખે જવાનું છે, દુઃખ આવે છે તો દુઃખે જવાનું છે. એટલે અહીંયા સમજાવે છે કર્મનો ફળનો મમતા રહિત થઈને ભોગ કરો. આ બીજી કન્ડિશન આવી. ત્રીજી કન્ડિશન શું આવી? મન, વાણી અને દેહથી આપણે નમન કરતો જીવે છે. પહેલું ભગવાનની પ્રતીક્ષા કરવાની છે, કૃપા થશે ભગવાનની, ત્યારે આ બધું છૂટશે અને ભગવાનની ભક્તિમાં આપણું ઓતપ્રોત થઈ જઈશું. બીજું, જે કંઈ બી દિવસો આપણા પસાર થઈ રહ્યા છે એને જરાય પણ વિચલિત થયા વગર આપણે એને પસાર કરવાના છે. ત્રીજું, મન, વાણી અને કાયાથી ભગવાનને સતત નમન કરવાનું છે. આ 3 કન્ડિશનનો ફોલો તમે કરો તો એ જ મોક્ષનો અધિકારી બને છે. હવે મન, વાણી અને દેહથી ભગવાનને નમન કરવું એટલે શું? તો મનથી નમન કરવું એટલે શું છે કે સતત ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તમાં એટલે કે મનમાં સતત કૃષ્ણની લીલાઓનું ચિંતન થવું જ જોઈશે. વાણીનો અર્થ એવો છે કે વાણીથી ભગવાન ગુણાનુવાદ કરવાના છે, સતત પ્રભુને નમસ્કાર કરવાના છે. પરંતુ આપણે ઘરમાં હોઈએ અને મોટેથી વાણીથી બોલીએ ચાલે, પણ જોબ પર ગયા હોઈએ કે સમાજના કોઈ કામે ગયેલા હોઈએ તો મોટેથી ભગવાનનું નામ લઈએ તો લોકો આપણને હસી કાઢશે. એટલે શું કરવું પડે એવા સમયમાં? વાણીથી બોલવાનું, પણ હોઠ સાધારણ પડતા હોય એવી રીતે બોલો, અથવા તો કોઈને ખબર ના પડે એવી રીતે બોલો, પણ જોરથી બોલવાનું નહીં. પણ ઘરમાં હોય તો તમે રસોઈ પાણી કરતા હો, ઘરકામ કરતા હો, પણ વાણીથી તમે સતત ભગવદ ગુણાનુવાદ કરો. અને દેહથી એટલે તમારે ભગવાનને નમન કરવાના છે. પણ ભગવાન એટલે કયા ભગવાન? મંદિરની મૂર્તિ છે એ નહીં. આ સકળ લોકોમાં સૌદે વંદે નિંદા ન કરીને કીધું છે ને, આખું જગત કૃષ્ણ બ્રહ્મમય છે, કૃષ્ણમય છે, વાસુદેવમય છે. એટલે તમારે દરેકને પ્રત્યે એક માનની લાગણી રાખી અને પ્રભુનો અંશ માનીને નમન કરવાનું. એટલે કે વારગે બધાને કંઈ જેટલા રસ્તા મળ્યા, કૂતરું, બલાડું, ગાય, ગોધડું, બધાને કંઈ માથું ઝુકવું કરી એમ નહીં, પણ એ ત્યાં પ્રત્યે દયાભાવ રાખવાનો છે. એ બધાને જ્યાં ગાડી બી જરૂર પડે ત્યાં અકળાઈથી નહીં રહેવાનું, પણ નમ્રતાથી વર્તન કરવાનું છે. તો એ દેહથી નમન કર્યું કહેવાય. તો આ 3 વસ્તુ હોય એ મુક્તિપદનો અધિકારી થયો. હવે નો ડાઉટ આપણા પુષ્ટિ માર્ગમાં મુક્તિની કોઈ વેલ્યુ નથી. આપણા ત્યાં તો ભક્તિની જ વાતો કરીએ છીએ. એટલે મુક્તિ અને ભક્તિનો થોડુંક ડિફરન્સ તમને સમજાવી દઉં. હવે જે આપણે મુક્તિ કહીએ કે મોક્ષ કહીએ એ શબ્દોની થોડીક વસ્તુ સમજાવું. જે જ્ઞાન માર્ગમાં યોગીઓ જે એ લોકો એમનો માર્ગ અપનાવેલો છે એ લોકોનું અંતિમ લક્ષ્ય શું છે? તો મોક્ષ છે. મોક્ષ એટલે શું છે કે નિરાકાર બ્રહ્મની અંદર એ યોગીઓનો આત્માનું વિલીન થઈ જાય, પતી ગયું. એટલે એની પરમેનન્ટલી આઈડેન્ટિટી ચાલી જાય, એનું નામ મોક્ષ. પછી એને જુદો ના રહે, પછી આત્મા જુદો છે, ફલાણા મહાત્મા છે એવું નથી. એ બ્રહ્મમાં એકાકાર થઈ જાય, એટલે એ મોક્ષ થઈ ગયો. હવે જે મર્યાદા માર્ગીય ભક્તો છે ને, એમાં જે 5 પ્રકારની મુક્તિનો પ્રશ્ન મેં એમને પૂછ્યો છે ને, એ મર્યાદા માર્ગમાં છે. એ મર્યાદા માર્ગના ભક્તોને વૈકુંઠમાં જઈ અને ભગવાન એને આ 5 પ્રકારની, જે પ્રકારની એની અધિકાર હોય, લાયકાત હોય, એ પ્રકારે એને 5 પ્રકારની મુક્તિ પ્રદાન કરે છે ભગવાન. આ રહી મર્યાદા માર્ગની મુક્તિ. અને પુષ્ટિ માર્ગમાં શું છે? તો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે જે સેવા ફલ છે આ 3 વસ્તુ બતાવી છે કે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય
અને સેવોપયોગી દેહ એટલે ભગવત ધામમાં ગયા પછી તમને ત્યાં ગાડી સેવોપયોગી દેહ મળે. એ સેવોપયોગી દેહ એટલે કે આપણે તનુનત્વની જે વાત કરીએ છીએ તે. હવે એ સેવોપયોગી દેહ એટલે એવું નથી કે ભગવાનનો સેવક જ બનવા મળે. પશુ પક્ષી ફૂલ ઝાડ બધું ત્યાં ભગવાનની સેવામાં અંગીકાર થવાનું છે. તો એ ગમે તે પછી એ પાછું અગેન આપણો જે અધિકાર છે એ પ્રકારે આપણને મળે. તો અહીંયા મેં તમને મુક્તિ, ભલે ભાગવતમાં મુક્તિ લખેલું છે, પણ આપણે અર્થઘટનની અંદર એને મોક્ષની રીતે મૂલવીશું. બરાબર છે. હવે મહાપ્રભુજી સુબોધનીયમાં શું સમજાવે છે કે આપણી અનુકંપા, ભક્ત ભગવાનને કે છે આપણી અનુકંપા એટલે કે એ અનુકંપા શબ્દ વાપર્યો છે. અનુકંપા એટલે દયા, અનુગ્રહ. તો ભગવાન ક્યારે સારી રીતે અનુગ્રહ કરે છે એની ભક્ત રાહ જુએ છે. હવે એક વસ્તુ સમજી લો, જરા એ બી વૈષ્ણવો ડિસ્કશન કરું છું, સાચવીને ધ્યાન રાખીને સાંભળજો તો આ થિયરી મગજમાં ઉતરશે. ભગવાનની કૃપાની રાહ જોવા માટે પણ ભગવાનની કૃપા જરૂરી છે. ભગવાનની કૃપા ના હોય તો તમે સત્સંગમાં આવી જ ના શકો. ભગવાનની કૃપા ના હોય તો તમને કશું સમજણ પડે જ નહીં. ભગવાનની કૃપા ના હોય તો ભગવાનની કૃપાની પણ તમે રાહ ના જોઈ શકો. એટલે ભગવાનની કૃપાની રાહ જોવા માટે પણ ભગવાનની કૃપા જરૂરી છે. એ વસ્તુ ભાગવતમાં નથી લખી પણ સમજી શકાય છે. પછી એવો અનુગ્રહ, હવે ભગવાનની અનુગ્રહ કોને કહેવાય? અનુગ્રહ એટલે સતત તમારું ચિત્ત, મહાપ્રભુજીની ભાષામાં જ વાત કરીએ આપણે તો મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, આ મહાપ્રભુજીના શબ્દો. પુષ્ટિ માર્ગીય ભક્તોનો મોક્ષ કોને કહેવાય? તો આપણું ચિત્ત કૃષ્ણમાં એકાકાર થઈ જાય એ પુષ્ટિ માર્ગીય ભક્તોનો મોક્ષ છે. તો હવે આપણો અનુગ્રહ કોને કહેવાય? જ્યાં સુધી આપણા ચિત્તમાં સતત 24 કલાક એક પણ સેકન્ડ વગર કૃષ્ણ રમતા થાય તો એના માટે એ અનુકંપા, એ અનુગ્રહની આપણે સૌએ રાહ જોવાની છે. અને એ અનુકંપા, એ અનુગ્રહ ન થાય ત્યાં સુધી આપણા કિસ્મતમાં, પ્રારબ્ધમાં જે કર્મ ફળ સારા કે ખરાબ, મીઠા કે કડવા, એ ભોગવતા રહેવાનું છે. જરાય મોં બગાડ્યા વગર. તમે ખાવા બેઠા, કોકેલા ઘેરે જમવા ગયા પ્રસાદ લેવા, અને પહેલું જ શાક એવું આવીને ઊભું હોય કે મને નકરું મીઠું જ હોય, સોલ્ટ જ હોય, તો પણ તમારું મોં બગાડ્યા વગર આ કે પ્રસાદ છે. અમારે કોઈ અનુભવ થયો છે એટલે તમને કહું છું કે પ્રસાદ છે એમ માણીને પ્રાપ્ત કરવાનું છે. આ દુનિયામાં આપણે આવ્યા છીએ, આપણું ધારેલું બધું થાય એવું કોઈનું બનતું નથી. એટલે જે કંઈ પણ મળી રહ્યું છે આપણને એ ભગવાનની પ્રસાદી માણીને સ્વીકારી લેવાનું. સારું મળ્યું તો એ પ્રસાદી છે, અને ખરાબ મળ્યું તોય પ્રસાદી છે. ખરાબ એટલા માટે એ આપણે ખરાબ બોલીએ છીએ, ભગવાનની વસ્તુ ખરાબ નથી. ભગવાન તો આપે છે ને એના અધિકાર પ્રમાણે જ બધું આપે છે. એટલે એની પ્રસાદી માણીને સતત એનો સ્વીકાર કરવાનો. એટલે કર્મના ફળ જ્યાં સુધી આપણને ભગવાનની પૂરો અનુગ્રહ ન થાય ત્યાં સુધી કર્મના ફળ ભોગવવાનું મહાપ્રભુજી સમજાવે છે. અને આવો જીવ મોક્ષનો અધિકારી છે એવું મહાપ્રભુજી કહે છે. હવે હૃદ વાગ વપુ વિદ્ધન નમસ્તે એવા શબ્દો વાપરેલા છે. એટલે કે મન, વાણી અને કાયાથી આપણે નમન કરતો જીવે. એટલે કર્મના જ્યાં સુધી પૂરી અનુકંપા ન થાય ત્યાં સુધી એ જીવ પોતાના કર્મના ફળ બી ભોગવવાના, અને આપણને જે ભગવાને 3 વસ્તુ આપેલી છે, મન, વાણી અને કર્મથી સેવા કરવાની છે. તો અહીંયા મન, વાણી અને કર્મથી સતત નમસ્કારનો અર્થ તો એક જ થયો કે પ્રભુની ભક્તિ જ થઈ, બીજું કશું જ નથી. લાગે કે નમસ્કાર મોટેથી બોલ થોડા કરવાના છીએ આપણે. વાગે પ્રભુ નમામિયમ નામમ નમામિયમ નામમ નમામિયમ નમ થોડા બોલ કરવાના છીએ આપણે. એ વાણીથી નમસ્કાર થયા એવું બોલીએ. તો મનથી નમસ્કાર કરવાનું, મનમાં ભગવાનને વિનંતી કર્યા કરીએ. કાયાથી નમન કરવાનું.
તો કાયાથી દરેક વાર ઝૂક કરવાનું એ તો શક્ય બને નહીં. ભગવાનને નમસ્કાર તો કરવાના જ છે જ આપણે, પણ કાયાથી જ કરવાના પણ છે, પણ કાયાથી એવરી ટાઈમ થોડા ઝૂક કરવાના છે. બધાને રસ્તામાં જે મળ્યું હોય એને આપણું શરીર ઝૂકવીએ, તો એ બધું મનથી જ છે આ બધું. તો એ મુક્તિપદનો અધિકારી થાય એવું મહાપ્રભુજી સમજાવે છે. હવે મહાપ્રભુજી આગળ આપણને એવું સમજાવે છે, આ સુબોધનીજીમાં છે કે પિતાની સંપત્તિનો જીવતો પુત્ર ભાગીદાર છે. અધિકાર, ભાગીદાર કરતા અધિકાર. પિતા સંપત્તિ મૂકીને જાય તો એ સંપત્તિનો વારસ કોણ બનશે? તો એનો પુત્ર કે સંતાનો. ટૂંકમાં એક હોય કે બે હોય કે ચાર હોય, જે હોય, પણ એના સંતાનો એની પ્રોપર્ટીના હકદાર થયા. કાયદેસર પણ ખરું અને આમ પણ ખરું. તો એ પ્રોપર્ટીના હકદાર થયા. તો અહીંયા ભગવાનનું જે મુખ્ય વસ્તુ છે, સર્વશ્રેષ્ઠ વરદાન બધાનું, એ છે મુક્તિ. તો ભગવાનના ભક્તો એ ભગવાનની જે મુક્તિ, જે સર્વશ્રેષ્ઠ કહેવાય, ભક્તિની વાત અત્યારે બાજુ પર રાખીએ, ભાગવતના એંગલથી જોઈએ છે, તો એ મુક્તિના અધિકારી ભગવાનના ભક્તો થઈ જવાના છે. અને ભક્તિના એંગલથી વિચારીએ તો ભગવાનની ભક્તિના અધિકારી ભગવાનના ભક્તો થઈ જવાના છે. આ તમને મેં સામાન્ય સમજ આપી. હવે આપણે થોડીક વિશેષ ચર્ચા આ બાબતમાં આ શ્લોકની કરીએ છીએ. થોડાક એક્ઝામ્પલ્સ આપીશ એટલે તમારા મગજમાં આ સિદ્ધાંત દઢ થઈ જશે. હવે આપણે કયા કયા મહાપુરુષોએ આ શ્લોક માટે કેવા કેવા મંતવ્યો આપેલા છે એની થોડી ચર્ચા, બહુ સુંદર ચર્ચા થશે આજે, ધ્યાન રાખીને સાંભળ્યો. ડૉક્ટર નવીન બિરસા ઘણી વખત સત્સંગમાં એનો ઉલ્લેખ હું કરું છું. ભગવદીજી શ્રીપાદનગરમાં રહે છે. એકવાર એ વૃંદાવન ગયા હતા. મને કીધું એમને કે વૃંદાવનમાં હું રાજેન્દ્ર દેવાચાર્યના આશ્રમ પર ગયો હતો. કે છે અમનોની જ વાત છે, થોડા વખત પહેલાંની જ વાત છે. રાજેન્દ્ર દેવાચાર્ય એક કથાકાર છે, સંન્યાસી છે. અહીંયા ટીવી પર ઘણા આવે છે, યુટ્યુબમાં બી ઘણું એનું સાંભળવા મળે છે. અને ખરેખર સારા સંત પુરુષ છે. એટલે કોઈ લીભાગુ માણસ જેવા આજકાલ ઘણા પેલા કથાકારો આવે છે એવા નહીં. આ ખરેખર રિયલ સંત પુરુષ છે. એટલે એમને મળવા ગયા, પણ મુલાકાત તો અઘરી હતી. પણ 1 મિનિટ માટે સંતે મુલાકાત આપવી કે છે. સંતે પૂછ્યું, ભાઈ મારે જરા ઉતાવળ છે, તમારે જે પૂછ્યો ફટાફટ જરા પૂછી લેજો. એટલે નવીન કાકા કહે છે કે મેં પૂછ્યું કે આપણો ભાગવતનો પ્રિય શ્લોક કરો. એટલે એ સંતે તરત જ જવાબ આપ્યું, તત્તેનુકંપામ સુસમેક્ષમાનો ભુંજાન એવાત્મ કૃતમ વિપાકમ રજવાપૂર્ભિર વેદન નમસ્તે જીવેત્યો મુક્તિ પદે સદાય ભાગ. તો રાજેન્દ્ર દેવાચાર્ય આ શ્લોક ગાઈને બતાવ્યો કે આ મારો પ્રિય શ્લોક છે. ભાગવતના 18,000 શ્લોકોમાં આ શ્લોકને એમને પ્રિય બતાવ્યો. તો એ વાત મારા મગજમાં ઉતરી ગઈ, આજે તમને સમજાવું છું. હવે આ શ્લોકનું અર્થઘટન એટલું સુંદર વસ્તુ કર્યું છે. આપણા ભક્તના મગજમાં રાત દિવસ કૃષ્ણનું ચિંતન જ રહેવું જોઈએ. જે આપણી મુશ્કેલી ક્યાં છે, નરસિંહ મહેતાની ભાષામાં વાત કરીએ ને તો કહે છે ને કે ધનતનું ધ્યાન તું અહર્નિશ આદરે એ જ તારે અંતરાય મોટી. આખી દુનિયા સવારથી આજ સુધી અને જાગ્યા નથી આ જ વિચાર કરે કે ધન ક્યારે મળે, પ્રતિષ્ઠા ક્યારે મળે, વાવા ક્યારે થાય. આમાં તો આપણી આ અમૂલ્ય જિંદગી સોના જેવી પિત્તળના ભાવે ખર્ચી નાખીએ છીએ. કોઈને ખબર આંખો ખુલતી નથી ને કોઈને ખ્યાલ આવતું નથી. આ બધું સમજાવીએ ને એક એક એક્ઝામ્પલ આપી તમને આજે ક્લિયર કરીશ. તો એ વિવેકાનંદ બોલતા, મસ્ટ ઓલ માય ડેઝ પાસ બાય સો અટરલી ઇન વેન ડાઉન ધી પાથ ઓફ હોપ આઈ ગેઝ વિથ લોંગિંગ ડે એન્ડ નાઇટ. હે પ્રભુ, શું મારા જીવનના દિવસો આવી રીતે વ્યર્થ વીતી જશે? હું તો આશા રાખીને બેઠો છું પ્રભુ, અને રાત દિવસ તારી આતુરતાપૂર્વક રાહ જોઉં છું. જો સંતો કેવા વિચારો કરે છે, આપણે એમાંથી ઘણું શીખવાનું છે. વૈષ્ણવો, શું મારું જીવન આજે આપણા 70 થયા, 80 થયા, 90 થયા, કેટલા 70 પ્લસ તો બધા જ છે. આપણે જેટલા સાંભળીએ છીએ એનો એ બધા 60+ છે. તો શું મારા જીવનના દિવસો આવી રીતે વ્યર્થ વીતી જશે?
હજી પ્રભુ તારી પ્રાપ્તિ કરો, તો આપણે પ્રભુની કૃપાની આકાંક્ષા રાત દિવસ કરવાની છે. એ જ તો આ માનવ જીવનનો લાવો છે, અને તો જ પ્રભુ કૃપા કરશે. તમે એક ડગલું ચાલશો, ભગવાન 7 ડગલા ચાલશે, પણ એક ડગલું તો ચાલવાની મિનિટ તમારે પહેલાં કરવી જ પડશે, તો જ પ્રભુ કૃપા કરી શકે છે. તો આ વિવેકાનંદની વાત આવી. શંકરાચાર્ય શું વિચારે છે જુઓ, એક એક મહાત્માઓ શું વિચારે છે, હું તમને વાતો કરું છું આજે. શંકરાચાર્ય કહે છે, કદા વૃંદારણ્યે વિમલ યમુના તીર પુલિને ચરંતમ ગોવિંદમ હલધર સુદામાદિ સહિતમ અહે કૃષ્ણ સ્વામીન મુદુર મુરલી વાદન વિભો પ્રસિદ્ધેત્યાક્રોશન નિમિષમિવ નેશ્યામિ દિવસાન. શંકરાચાર્ય પ્રભુને કહે છે, શ્રી કૃષ્ણને, અરે કૃષ્ણ, અરે મારા પ્રાણનાથ, એ શ્યામ સુંદર, હે મારા ચિત્તચોર મદન મોહન, શ્રી યમુનાજીનો સુંદર કિનારો છે. વૃંદાવનના સુંદર વનમાં મધુર મુરલી વાદન તમે કરી રહ્યા છો. પ્રભુ હલધર સુદામા વગેરે ગોપોની સાથે તમે જમુનાજીના કિનારે વૃંદાવનમાં ગાયો ચરાવી રહ્યા છો. પ્રભુ, મારા એવા દિવસો ક્યારે આવશે કે હું સદાય તમારી આ છબીને હૃદયમાં ધારણ કરીને પાગલોની માફક કૃષ્ણ 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 પોકાર કરતો કરતો મારા સંપૂર્ણ જીવનને એક ક્ષણની માફક હું પસાર કરી જવું. જો શંકરાચાર્યની ભાવ કેવો છે, મારું જીવન કૃષ્ણ કૃષ્ણ પોકાર કરતા પસાર થાય, એક સેકન્ડમાં આખું જીવન પૂરું થઈ જાય. અને આ હૃદયમાં આ છબીને ધારણ કરવાનું કહે છે. તો આ અનુગ્રહ ન થાય ત્યાં સુધી આ જ વિચારો વૈષ્ણવો, આ જ વિચારજો. ચલો આપણે આગળ જઈએ. ચૈતન્ય મહાપ્રભુજીને પણ સુંદર વાત છે. ચૈતન્ય મહાપ્રભુજી કહે છે, પ્રભુ, મારા દિવસો એવા ક્યારે આવશે, હું તારું નામ સ્મરણ કરતો કરતો જંગલમાંથી પસાર થતો, ભાવાવેશથી મસ્તીમાં નાચતો કૂદતો કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરતો કરતો જતો હું, અને ત્યાં અચાનક મારું શરીર ભાવ સમાધિમાં ડૂબી જાય. તરત લાગશે કે આ શરીર હવે પડી જશે, એટલે ઝાડને અઢેલીને મારી કાયાને ત્યાં મૂકી દઉં. હું તારી ભાવ સમાધિમાં મસ્ત બની ગયો હોઉં. તે વખતે આ કૃષ્ણ કૃષ્ણનો પોકાર પણ આ શરીર જળ જેવું થઈ ગયું હોય, એટલે પોકાર નીકળતો પણ બંધ થઈ ગયો હોય. આ જળ જેવું શરીર એ ઝાડને અઢેલીને પડ્યું હોય, ત્યાં ફરતું ફરતું કોઈ હરણું જતું હોય, એના શરીરમાં ખંજવાળ આવે, અને મારા શરીર સાથે એની ખંજવાળ મટાડવા માટે મારા શરીર સાથે એનું શરીર ખંજોડે, ઘસે, તો એ મને ખબર ના પડે કે કોઈ હરણ એનું શરીર મારી સાથે ઘસી રહ્યું છે, કારણ કે મારો પોકાર અંદરથી તો ચાલુ જ છે, કૃષ્ણ કૃષ્ણનો કહે છે. તો પ્રભુ, મારા દિવસો એવા ક્યારે આવશે કે છે. ચલો આપણે વલ્ભાચાર્યજી મહાપ્રભુજી માટે જઈએ. શું કહે છે જોઈએ. વલ્ભાચાર્યજી શું કહે છે? ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમાન થા વંદ્રામને ગુકુલિવા તથા મે મનસી ક્વચિત. હે પ્રભુ, મારા એવા દિવસો ક્યારે આવશે કે જેવી રીતે ઉદ્ધવજીના આગમનથી વંદ્રાવનમાં ગોકુલમાં જે મહાન ઉત્સવ થયો, એવો ક્યારેક મારા મનમાં પણ એવો ઉત્સવ થાય કે છે. જો મહાપુરુષો ભગવદ અવતારો પણ કૃષ્ણની આકાંક્ષા કેવી કરે છે, કૃપા અનુગ્રહ કેવો અનુગ્રહ માગી રહ્યા છે. મહાપ્રભુજીએ કારિકા લખેલી છે સર્વનિર્ણયની અંદર. એમાં પણ આપણને સમજાવવામાં આવે છે કે એતદ દેવાવસાણે તું કૃતાર્થ સ્યાત્મ સંશય ઇતિ નિશ્ચિત્ય મનસા કૃષ્ણમ પરિચરિત સદા. આ દેહના અંત પછી કૃતાર્થ થવાનું જ છે. આપણે જે કીધું ને કે કર્મફળ ભોગવતો રાહ, તો એ વાત અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. તમે કર્મફળ સારા કે ખરાબ કર્મો જે કરેલા છે એના ફળો સિવાય ભોગવતો રહે,
અને મૃત્યુની રાહ જુઓ. મૃત્યુ પર્યંત આપણે કંઈ લખ્યું છે ને અનુગ્રહની રાહ જોવાની, તો મહાપ્રભુજી કહે છે મૃત્યુની રાહ જુઓ કહે છે. તો મૃત્યુ પછી તો તું જીવ કૃતાર્થ થવાનું જ છે. કેમ? એવું મનમાં કૃતાર્થ થવાનું જ છે એવું મનમાં નક્કી કરીને સદાય શ્રી કૃષ્ણની પરિચર્યા કર્યું, સદાય શ્રી કૃષ્ણની સેવા કરતા રહેવાનું, સદાય શ્રી કૃષ્ણનું ચિંતન કરતા રહો, તો મૃત્યુ પછી તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. મહાપ્રભુજી આ કારિકાના વિવેચનમાં કહે છે કે જેમ નોકર માલિકે આપેલા સમય પાલનની તાકીદ રાખે છે, એવી રીતે વૈષ્ણવોએ દેહના અવસાનની રાહ જોવાની. કારણ કે પ્રભુની એકવાર પણ જેને સેવા કરી છે એ પરમ પુરુષાર્થનું ફળ આપે છે, અને વર્તમાન દેહના ઉદ્ધાર માટે પણ સદાય શ્રી કૃષ્ણની સેવા કરવી. આ મહાપ્રભુજીની કારિકાનો મત છે. હવે આપણે ભર્તૃહરિના એક શ્લોક જોઈએ. ભર્તૃહરિ તમને કદાચ વૈષ્ણવ ખબર હશે જ કે એક મહાન યોગી ભારતમાં થઈ ગયા છે, અને ઉજ્જૈનમાં આજે પણ ભર્તૃહરિની ગુફા છે ક્ષિપ્રા નદીના કિનારે. એની પણ ઘણી સુંદર વાતો છે, કોઈ વખત કહીશું, આજે નથી કરતું. પણ એનો જે શ્લોક છે એ ભગવાનની અનુકંપાની બધા રાહ જુએ છે, ભગવાનની અનુગ્રહની બધા રાહ જુએ છે. ગંગા તીરે હિમગિરિશિલા બદ્ધ પદ્માસનસ્ય બ્રહ્મ ધ્યાનાભ્યાસન વિધિના યોગ નિદ્રામ ગતસ્ય કિમ તૈર્ભાવ્યમ મમ સુદિવસૈર યત્ર તે નિર્વિશંકા કંડુયંતે ચતરહરિણા સ્વાંગમ અંગ મદિયે. ભર્તૃહરિ મહારાજ એમ કે છે, હે પ્રભુ, શું એવા મારા ધન્ય દિવસો આવશે કે જ્યારે ગંગાના તીર ઉપર, હિમાલય પર્વતની શિલા ઉપર પદ્માસન વાળીને બ્રહ્મ ધ્યાનનો અભ્યાસ કરવાના વિધિથી યોગ નિદ્રા પામેલા મારા શરીર સાથે જરા પણ ભય વગર કોઈ વૃદ્ધ હરણું આવી અને એનું અંગ મારા અંગ સાથે ઘસે કે છે. તો એક વૃદ્ધ કોઈ હરણ પસાર થતું હોય એને લાગે કે આ જળ વસ્તુ છે, ભરે શરીર છે, ચેતન છે, તેને જળ ક્યારે લાગે? એટલું ભાવાવેશમાં ધ્યાનનો અભ્યાસ લખેલું છે, કારણ કે આ બધા યોગી છે. કૃષ્ણ ચૈતન્યમાં જે વસ્તુ મેં કીધી એમાં એ ભાવ સમાધિ છે, જ્યારે આ ધ્યાન સમાધિ છે. બંને સમાધિ છે, બંને સમાધિમાં ફરક છે. બંનેમાં શરીર જળ જેવું થઈ ગયું છે, પણ જો ભાવ કેવો છે કે એવા મારા દિવસો ક્યારે આવશે? તો આ જીવન આપણને ભગવાન આપ્યું છે, આપણે પણ એ ભગવાનની અનુગ્રહની અનુકંપાની રાહ જોતા જોતા દિવસો પસાર કરવાના છે. તો ક્યાંક કૃષ્ણ જરૂર કૃપા કરશે. હવે હું તમને આધુનિક જે મારા ધ્યાન પર જે પ્રસંગો આવેલા છે એની તમને વાત કરું. વડોદરાની અંદર એક વિજેન્દ્ર બુટાલા હતા, ગયા વર્ષે ભગવત ધામ પહોંચી ગયા છે. મારા સારા મિત્ર હતા, ઘણી વખત ફોન પર ડિસ્કશન કરતા હતા. હું એમના ત્યાં ક્યારેક ગયેલું છું, એ મારા ત્યાં ક્યારેક આવેલા છે. એ વિજેન્દ્ર બુટાલા એ જમાનાના મારી ઉંમરના જ હતા લગભગ, પણ આઈઆઈટીના એન્જિનિયર અને અહીંયા કેમિકલ પેઇન્ટની ફેક્ટરી હતી. પણ એ મારા મોડે કહેતા કે મેં સંકલ્પ કર્યો છે કે 60 વર્ષની ઉંમરે ફેક્ટરી બંધ કરી અને બધું છોડીને હું ગોકુળ રહેવા જતો રહીશ કે છે. એવું મારા મોડે ઘણીવાર બોલેલા. અને હકીકતમાં એમને બન્યું પણ એવું કે ફેક્ટરી બંધ બી કરીને મીનવાઇલ એમને બ્લડ કેન્સર પણ થયું. આટલા વર્ષો જીવ્યા બી ખરા, ગયા વર્ષે હરિધામમાં પહોંચી ગયા છે. હવે એમને પોતે જે સંકલ્પ કરેલો એ પ્રમાણે ગોકુલમાં ત્યાં જે માખન રેસિડેન્સી કરીને જગા છે તગાડે એમને ફ્લેટ પરચેસ કરી દીધો. ત્યાં રહેવા બી ગયા. હું એક વખત એમના ફ્લેટ પર મળવા બી ગયેલો ગોકુલમાં, પણ કોઈ કારણસર એ ફ્લેટ નહીં ફાવ્યો હોય, પાછું એમને ફ્લેટ પાછું બિલ્ડરને આપી દીધું. પાછા વડોદરા આવી ગયા રહેવા માટે. પછી મેં પૂછ્યું તો કે ના, રહેવાનું તો ગોકુલમાં જ છે, કે જે હું કે જે મારી જગ્યા પરચેસ કરું છું કે છે, અને પછી કે જે હું તો આગળ મારું રેસ્ટોરન્ટ સ્વતંત્ર બનાવીશ કે છે. અને હકીકતમાં થોડા વખત પછી મને કહું કે મેં 1 કરોડના મેં ગોકુળમાં જગ્યા લીધી છે કે છે. મેં તો એટલી મોટી જગ્યા શું કરવા લીધી? કારણ કે મારા 2 દીકરા છે, 2 દીકરાના 2 બંગલા બનાવીશ. અને એમનો મોટો દીકરો છે એનું નામ છે ડૉક્ટર મિહિર બુટાલા. એ સર્જન છે, બારિયામાં એની હોસ્પિટલ છે. અને બુટાલાએ મારા મોડે, વિજેન્દ્ર બુટાલાએ મારા મોડે એમ કીધું કે મારો દીકરો પણ, બંને દીકરાઓ સમર્પિત જીવન જીવે છે. એમાં મિહિર બુટાલાનો સંકલ્પ એવો હતો
કે એના પપ્પાને કહ્યું હશે, મારે મિહિર બુટાલાનો સંપર્ક થયો નથી કોઈ દિવસ, વિજેન્દ્ર બુટાલા મને સાથે બધી વાતો કરતા, એટલે તમને કહું છું. તો કે મારો દીકરો એમ કે છે કે દીકરાને ઘેર એક નાનકડો દીકરો શીખે છે, એ હજી તો બહુ નાનો શીખે છે, પણ કે છે ભગવાન કરે અને એ દીકરો 12મા ધોરણ સુધીમાં કે બારીયામાં ભણે, પછી તો કોલેજમાં બહાર જવું જ પડશે એને. એટલે કે મારો છોકરો એક વખત કે બહાર ભણતો થઈ જશે ને કે છે, એટલે આ બધી હોસ્પિટલને બધું આટોપી હું કાયમ માટે ગોકુળ રહેવા જતો રહીશ કે છે, અને ત્યાં વ્રજવાસીઓની ડૉક્ટર છે એટલે વ્રજવાસીઓની સેવા કરીશ, અને ફૂલવાડી ઉગાડી ઉગાડીશું, અને ફૂલો રહીને ઠાકોરજીની સેવા પણ કરીશું કે છે. તો આવો કેવા સંકલ્પો, કેટલા સુંદર સંકલ્પો છે. અને હું તમને એક વસ્તુ ચોક્કસ કહું કે જે લોકો આવા સુંદર સંકલ્પો કરે છે ને, તો ભગવાન ભક્ત મનોરથ પૂરક છે. આપણા સંકલ્પની આપણી કચાશ છે, ભગવાનની કોઈ કચાશ નથી હોતી. ભગવાન તો સદૈવ તત્પર છે. તમે એક ડગલું ચાલો, 7 ડગલા ચાલવા તૈયાર છે. તો પછી તો મને કુટુંબ સાથે મારો પરિચય કોઈ દિવસ થયો નથી, પણ મને કોઈકે સમાચાર આપેલા કે મિહિર બુટાલા હવે એમ કે છોડવાની તૈયારી કરી રહ્યા છે બારિયા, અને કાયમ માટે ત્યાં આગળ જે બંગલો બની ગયો છે ગોકુળમાં. હા, મને કોઈક એવા સમાચાર પણ આપ્યા કે ગોકુળમાં બંગલામાં એમને ઠાકોરજીનો સેવાનો જે રૂમ બનાવ્યો છે, એ રૂમની અંદર જે ઈંટોનો ઓર્ડર એ લોકો આપ્યો, તો ગાયના છાણમાંથી પકવેલી ઈંટો સ્પેશિયલી આગ્રાથી મંગાવી છે એ લોકોએ ઓર્ડર આપીને, અને એ ઈંટોનો ઉપયોગ એમની સેવાની રૂમમાં કર્યો છે કે કરવાના છે. કારણ કે ડાયરેક્ટ ટચ એવો નથી રહ્યો, વિજેન્દ્ર બી પહોંચી ગયા વર્ષે. પણ આવા સમાચાર કોઈક મને આપેલા. કહેવાનો મતલબ કે આ કળિયુગમાં પણ લોકોના સંકલ્પો, ડૉક્ટર હવે દીકતી પ્રેક્ટિસ છોડી અને કાયમ માટે ગોકુળ જવા જવાનું, આવું તો સાહેબ ભગવાનની ઘણી મોટી કૃપા હોય ને તો જ મનમાં વિચારવા કે પૈસો લોકોને એટલો મીઠો લાગે છે ને કે 80 વર્ષે પણ ધંધો છૂટતો નથી કોઈનો. નોકરી હોય તો નોકરી બી છૂટતી નથી કોઈની. ભગવાન છોડાઈને પથારી દિવસ કરે તો છૂટે તો વસ્તુ જુદી જ. બાકી માણસો હામે ચાલીને એમ કે ના પ્રભુ મારનારી ભક્તિ કરી બધું છોડાવો, તો એ સંકલ્પ કરનારા લાખોમાં હજારોમાં કોઈક જ હશે કે છે. મેં તમને ગઈકાલે સત્સંગમાં મનુભાઈ મહેતાનું ઉદાહરણ આપ્યું હતું, જે અમેરિકાની અંદર ભર જવાનીમાં એમને અમેરિકાની અંદર આખી દુનિયા અમેરિકામાં તલપા પડતા છે, અને અમેરિકા છોડીને સેવા કરવા માટે જ ઇન્ડિયામાં આવ્યા, અને આજે બહુ સુંદર રીતે સેવા પ્રકાર એમના ઘરે ચાલી રહ્યું છે. ગઈકાલે જ મેં વાત તમને કરી હતી. હવે હું તમને એક બીજો કિસ્સો કહું આ બાબતનો છે કે ભગવાનના સંકલ્પો તમે જેટલા સારા કરશો, એ સંકલ્પો ભગવાન અવશ્ય ફળીભૂત કરે છે. અને એ વસ્તુ તો હું તમને કહું, મેં પોતે પણ અનેકવાર અનુભવી ચૂક્યો છું. આપણા સત્સંગ કેટલા વખતથી ચાલે છે. વડોદરાના એક ભાઈ રેગ્યુલર આ સત્સંગ સાંભળે છે. એમના જીવનમાં ઘણું મોટું પરિવર્તન સત્સંગના કારણે આવી ગયું છે. ક્યારેક ક્યારેક ઘરે આવે છે, હું જોઉં છું ભાઈની આંખમાં મારી વાતો સાંભળતા સાંભળતા આંખમાં આંસુ આવી જાય છે. એટલે મને ખ્યાલ આવી ગયો કે પરિવર્તન ધીરે ધીરે પ્રભુ કરી રહ્યા છે. એ ભાઈએ એક દિવસ મારા મોડે કહ્યું કે મારો છોકરો તો અત્યારે બહુ નાનો છે કે છે, પણ હું એ દિવસોની રાહ જોઈ રહ્યો છું કે છોકરો મોટો થાય અને વેલ સેટ થઈ જાય ને, મારી જવાબદારી પૂરી થઈ જાય ને, એટલે હું બધું છોડી અને વ્રજવાસ કરીશ કે છે. મારે તો કૃષ્ણની ભક્તિ કરવી છે, મારે તો કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે. મેં કીધું ભાઈ, ભગવાન તારો સંકલ્પ જરૂર ફળીભૂત કરશે, તારો છોકરો વેલ સેટ થઈ જશે. કારણ કે ભગવાનના ઘેરે કોઈ ખોટ નથી, આપણી ખામી છે. ભગવાનમાં તો તમે માગો ને એ બધું મળશે કે આપણે કંઈક નહીં માગો તો આ તો માગવું પડે. સંકલ્પ તો કરો પડે. ભાગવત બી શીખવાડે છે ને મહાપુરુજી બી શીખવાડે છે. સંકલ્પો જેટલા ઉત્તમ એટલું તમારું જીવન ઉત્તમ. પણ સંકલ્પમાં હોય કે છોરો મોટો થાય, અમેરિકા સેટ થઈ જાય, પછી અમેરિકા ફરવા જવા મળે, એવા સંકલ્પો કરશો તો ભગવાન એવા સંકલ્પો પણ પૂરા કરી આપશે. ચિંતા ના કરશો. ભગવાનના ઘરે શું ખોટ છે? તો ટોપલો ભરીને બેઠા છે. જે વસ્તુ માગે બેટા શું તને લાઈન લાગે, તમારો નંબર લાગશે. કારણ કે બેટા શું જોઈએ છે બોલ. પ્રોપર્ટી જોઈએ છે, લે પૈસા લઈ જાય, લઈ જા પ્રોપર્ટી લઈ જા. અમેરિકાનું સિટીઝનશીપ જોઈએ લઈ જા. અમારે એક બનાવ એવું બનેલું છે, એ વાત નથી કરતા હજી. પણ આવું લૌકિક ઈચ્છા કરે છે ને, એને પણ ઈચ્છા પૂરી થઈ જાય છે. હવે હું તમને એક બીજી સરસ એક્ઝામ્પલ આપું. આ બધી કહેવાનો મતલબ શું છે? કૃપા. આપણી મૂળ વાત અત્યારે આપણે કોના પર કરીએ છીએ? કૃપા પર છે.
અને કૃપા કોના પર ભગવાન કરે છે? કે જેને એ માર્ગમાં આગળ વધવાની અંદરથી ઈચ્છા, અંદરથી, બહારથી નહીં, બતાવવાનું નહીં, મોડે મોડે બોલવાનું કે નાના મારા આમ કોઈ, એમ નહીં. તમારો અંદરનો ભાવ શું છે એ અગત્યનું છે. આ એક સત્ય ઘટના હું તમને અત્યારે કહું છું, વિષ્ણુ ધ્યાન રાખીને સાંભળો. 1996 સાલમાં અમે જ્યારે વ્રજ પરિક્રમા કરવા ગયા હતા ત્યારે અમારું મુકામ દાઉજી હતું. પ્રેમનેતાબેન વ્રજવાસીને હું લઈને ગયો હતો સાથે, ઠાકોરજીની સેવા માટે, મદદ બનવા માટે. અને એમના મામાના ઘેરે અમારે પ્રસાદ લેવા જવાનું થયું. મામાના ઘેરે એમ બેઠા હતા તો એક વડોદરાના વડીલ નસીબ સંજોગે મારી બાજુમાં ગોઠવાયા. ખબર પડી, વાતચીત પડતી, તો ભાઈ એ વડોદરામાં રહે છે અને કલ્યાણરાજીના મંદિરની પાછળના ભાગમાં એમનું ઘર છે કે છે. હવે એ વડીલે મને એમના ઘરની સ્ટોરી કીધી. એ તમે વૈષ્ણવ ધ્યાન રાખી સાંભળો જેવી સ્ટોરી છે એમના ઘરની. મને કહે છે કે ભાઈ કહે છે કે હું જીબીમાં ચીફ એન્જિનિયર છું, પણ મારા ઘરમાં ધર્મ એવરેજ છે. એવો કંઈ મોટો ધર્મી વૃત્તિના એ લોકો નથી. એવરેજ એટલે કંઈ નાસ્તિક છે એવું પણ નહીં, પણ એવરેજ. બધા જ આખી દુનિયામાં મોટાભાગના લોકો એવરેજ ધર્મનું આચરણ કરતા હોય એવું કહે છે. પણ કે અમારા ઘરમાં એક સરસ બનાવ બની ગયો. શું વડીલ? તો કે મારો છોકરો ને એન્જિનિયરિંગમાં એડમિશન મોરબીમાં મળ્યું, મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. છોકરો ઉછીને મોટો થયો મારા ઘરમાં, ત્યાં સુધી નોર્મલ જે બધા છોકરા ઉછી મોટા થાય એવો જ હતો કે છે. પણ મહાપ્રભુજીની કૃપા થવાની હશે તો કોણ જાણે કેવી રીતે કૃપા મહાપ્રભુજી કરે છે એ કાંઈ જ ખબર ના પડે. તો ભગવાને બધું પોતાની મુઠ્ઠીમાં રાખ્યું છે, પણ કૃપા કરે એ જ મોટી વાત છે. છોકરાને એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું. તમને ખબર હશે કે મોરબીમાં જે એન્જિનિયરિંગ કોલેજ છે, મચ્છુ નદીના કિનારે મહાપ્રભુજીની બેઠક આવી છે, તેની નજીકમાં જ છે, બાજુમાં જ છે બેઠક, આ એન્જિનિયરિંગ કોલેજ. આ છોકરા હોસ્ટેલમાં એડમિશન લીધું, કોલેજ રેગ્યુલરલી એટેન્ડ કરે છે. પણ એને ખબર પડી કે બાજુમાં તો મહાપ્રભુજીની બેઠક છે, એટલે શનિ રવિએ એ મહાપ્રભુજીની બેઠકમાં જતો થયો. હવે ધીરે ધીરે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે એને મહાપ્રભુજી પ્રત્યેનું આકર્ષણ એ છોકરાનું વધતું ગયું. પછી એને ત્યાં ગાડે શનિ રવિમાં જારીચરણ સ્પર્શ કર્યા મહાપ્રભુજીના બેઠકમાં. ભાઈ એને બહુ જ ગમ્યું, અંદરથી ઘણો આનંદ પ્રાપ્ત થયો. પછી એને નક્કી કર્યું કે દર શનિ રવિએ હું હોસ્ટેલમાં રહું છું તો દર શનિ રવિએ અહીંયા હું બેઠક જીમાં આવીને જારીચરણ સ્પર્શ કરીશ. આ સત્ય ઘટના છે, એવડી જ મારા મોડી કહેલી છે. પછી દર શનિ રવિએ જારીચરણ સ્પર્શ કરતો થયો અને એમ કરતાં કરતાં સેમિસ્ટર પૂરી થઈ ગઈ એની. એટલે મુખિયાજીને પણ આ છોકરાનું વર્તન બહુ જ ગમ્યું. એટલે મુખિયાજી કીધું, ભાઈ તને મહાપ્રભુજીનો ભાવ આટલો બધો જાગ્યો છે તો તું એક કામ કર ને બીજી સેમિસ્ટરમાં હોસ્ટેલમાં એડમિશન લઈ શક નહીં, તું બેઠક જીમાં રહેવાનું ચાલુ કર. અહીંયા તને જ્યારે મન ફાવે ને ત્યારે તું જારીચરણ સ્પર્શ કરી શકીશ કે છે. છોકરો ખુશ થઈ ગયો. ચલો, મુખિયાજીએ બહુ સરસ ઓફર આપી છે મને કહે છે. મુખિયાજીને પણ ભગવાને જ પ્રેરણા કરી, મહાપ્રભુજીએ પ્રેરણા કરી, એમ માની લો ને આપણે. ખબર નથી આ કૃપા કહેવાય એને. અને એ છોકરાએ હોસ્ટેલમાં રહેવાનું બંધ કર્યું, મહાપ્રભુજીની બેઠકમાં રહેવાનું ચાલુ કર્યું. હવે એને મહાપ્રભુજીની બેઠકમાં જારીચરણ સ્પર્શમાં એટલો બધો આનંદ આવવા મળ્યો તો એને કોલેજમાં રહી અને રોજ નહીં પણ દર શનિ રવિએ અને વાર તહેવારે રજા હોય કોલેજમાં ત્યારે જારીચરણ સ્પર્શ અચૂક કરે. અને મુખિયાજી બી એને 2 ટાઈમની પ્રસાદી પાતળ આપી દેતા હતા. હવે એ પ્રસાદી પાતળના કારણે એટલું એનું પરિવર્તન થઈ ગયું કે કોલેજમાં બીજી સેમિસ્ટરમાં ભણતા એને સંકલ્પ કરી દીધો કે જીવન મારે સમર્પિત જીવન જીવજો. કોલેજમાં પહેલા વર્ષમાં બધો છોકરો મહાપ્રભુજી કેવી કૃપા કરે છે એને સંકલ્પ કર્યો કે મારે જીવનમાં સમર્પિત જીવન જીવવું છે કે છે. પછી તેના પપ્પા મારા મોડે કહેતા હતા કે છોકરો વેકેશનમાં આવે તેની માના હાથનું પાણી પણ ના પીએ. એની મા એને નાસ્તો બનાવી આપે તો નાસ્તો ના લઈ જાય કે છે, ના કે તારા હાથનું મારું ના ચાલે કે છે, હું તો સમર્પિત છું કે છે, હું જાતે બનાવીશ ને જાતે બનાવીને. અને તો મંદિરમાં તો આગળ બેઠકમાં તો મુખિયાજી ઠાકોરજીને ધરાવીને એને આપતા હતા બધું. પછી એ છોકરો વેકેશનમાં આવે વડોદરા તો એની માના હાથનું પાણી પણ નહોતો પીતો અને જાતે ઠાકોરજીને ભોગ ધરાવી અને જાતે બધું લીધો થયો, સેવા કરતો થઈ ગયો મહાપ્રભુજીની. હવે આમ નામ તો છોકરો વાર તહેવારે જારીચરણ સ્પર્શ કરે છે. 1 વર્ષ પૂરું થયું, 2 વર્ષ પૂરું થયું, 3 વર્ષ પૂરું થયું, છેલ્લું વર્ષ આવી ગયું એનું.
અને શનિ રવિમાં જ્યાં પેલા વૈષ્ણવની બસો આવતી હોય તો એ છોકરો શનિ રવિમાં ઊભો રહી વૈષ્ણવની ક્યુ કરાવીને બધાને જારી ચસ્પસ કેમ કરવાના એની શીખવાડી ટ્રેનિંગ આપે. એટલે કેટલાય વૈષ્ણવોએ આ છોકરો તો આગળ કરે આવી રીતે બધાને સમજાવે તો અનેક વૈષ્ણવો પણ એનાથી પ્રભાવિત થતા હતા આ છોકરાની સેવાથી. પણ કોઈ પછી પરિસ્થિતિ નિર્માણ શું થઈ એમ કરતાં કરતાં છેલ્લી સેમિસ્ટર આવી ગઈ, 8મું સેમિસ્ટર આવી ગયું, છેલ્લું વર્ષ. અને હવે છોકરાને કોલેજ પૂરી થવાની હતી, હવે એને નોકરીએ લાગવાનું હતું. એટલે એને મુખિયાજીને વાત કરી કે મુખિયાજી હવે તો મારું બધું પૂરું થશે, હું તો છોડીને જઈશ કે છે. નોકરી બી ભગવાનનો વાંધો નહીં, આ બધું ગોઠવાઈ જશે કદાચ, પણ એવી છોકરી ક્યાંથી લાવવાની કે આવું સમર્પિત જીવન જીવે? મારે તો જ હું લગ્ન કરીશ કે જો સમર્પિત જીવન જીવે તેવી છોકરી મને મળશે તો જ. એ તો હું લગ્ન નહીં કરું કે છે, પણ આ જીવન મને ગમે છે અને હું કૃષ્ણ સેવામાં જ જીવન કાઢવાનું છું કે છે. જો ભગવાન ભક્તોના સંકલ્પો કેવા પાર પાડે છે એની આ તમને સત્ય ઘટના સંભળાવી રહ્યો છું. હવે મુખિયાજી કહે છે, બેટા ચિંતા ના કરીશ, પ્રભુ આપણો બહુ સર્વસમર્થ છે, તારી ઈચ્છા જરૂર પૂરી કરી શકે છે, તને એ પ્રકારની છોકરી ભગવાન ચોક્કસ આપી શકે છે. થોડોક સમય રાહ જુઓ ભગવાનની લીલાઓનું પાર નથી. એ ભક્તોને ઊંચા ભલે કરે છે, પછી વટે તો ભક્તોને એ કામ કરે જ છે. હવે તમે જુઓ ભગવાનની કેવી ખેલ ખેલાય છે. હવે અમદાવાદમાં એક પરિવાર છે, એ પરિવારની અંદર એક છોકરી 20-22 વર્ષની થઈ ગયેલી છે. એના પપ્પા એને છોકરા શોધવા માટે માગા શરૂ કર્યા છે. ને છોકરીએ પપ્પાને કહી દીધું, પપ્પા એવો છોકરો શોધજો જે સમર્પિત જીવન જીવતો હોય. તો એના પપ્પા કે બેટા આ જમાનામાં તો એવો છોકરો ના મળે બેટા, આપણે ધાર્મિક વૃત્તિવાળો છોકરો હોય તો ચલાવી દેવાનું. કે ના 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 કહે છે, હું લગ્ન નહીં કરું કે છે, હું કુંવારી રહીશ કે છે, પણ મારે સમર્પિત જીવન જીવવું છે, મારે એલફેલ જીવન જીવવું નથી. કે જો યંગ છોકરી આજકાલની 1996માં એના પપ્પા મળ્યા એ વખતે મને વાત કરતા હતા. એટલે એકચ્યુઅલી એ વખતે આ લોકોનો લગ્ન થઈ 4-5 વર્ષ થયા હશે કદાચ. એટલે 1990ની આસપાસ આ લોકોના લગ્ન થયા હશે એવું અનુમાન હું કરું છું, કારણ કે એ વખતે તાજેતરની આ વાત હતી. છોકરીએ સંકલ્પ જાહેર કરી દીધો કે મને એવો છોકરો મળશે તો હું લગ્ન કરીશ, નહીં તો મારે હું કુંવારી રહીશ કે છે. હવે જો બંને પાત્રો દૂર દૂરના છે, પેલો મોરબી બેઠો છે, આમદામ બેઠી છે, ના વડોદરાની ફેમિલી છે, બંનેની જ્ઞાતિ અલગ, ભલે વૈષ્ણવ છે, વાણિયા છે, પણ બંનેની જ્ઞાતિ અલગ છે, કોઈ જાતનો સંપર્ક એકબીજા સાથે. ભગવાનના ખેલ કેવા ખેલાય તમે જુઓ. હવે આ લોકો અમદાવાદનું ફેમિલી ચિંતા કરે છે. એ લોકો નટવરલાલ શ્યામલાલ વ્રજરાજ મહારાજના સેવક છે. વ્રજરાજ મહારાજ પાસે ગયા અને કીધું, બાપજી આ મહારાજ આ તો બહુ છોકરી તો જુવાન કે છે, અમારા તો કહે છે કે નટવરલાલ શ્યામલાલનું ડોસીવાડની પૂર્ણમાં મંદિર છે, આજે પણ આભરણ બાવા છે તો ગાડી. ત્યાં લોકો ગયા તો પૂછ્યું કે ભાઈ આ શું કરવાનું કે છે, છોકરી તો જીદ લઈને બેઠી છે. તો વ્રજરાજ મહારાજે કીધું, ભાઈ વ્રજરાજી મહારાજે કીધું કે ભાઈ આ જ્યારે છોકરીએ સંકલ્પ કર્યો છે એનો અર્થ એવું કે ભગવાને કોઈ છોકરીના નસીબમાં નક્કી કર્યો હશે તો જ એના મનમાં આવો ભાવ પ્રેરાવી શકે છે. તમે ચિંતા ના કરો, જુઓ છોકરી કહે છે તો એ પ્રમાણે વધારે પડતો એનો આગ્રહ ના કરશો કે ગમે તે છોકરા સાથે પરણાવશો પણ નહીં, અને એવો છોકરો ભગવાન તમને અપાવશે. તમે રાહ જુઓ. હવે બે ફેમિલી, છોકરો સંકલ્પ લઈને બેઠો છે, છોકરી સંકલ્પ લઈને બેઠી છે, પણ એવા બે જણા ભેગા કોણ કરે? ભગવાન કેવા ખેલ ખેલે છે. હવે મીનવાઇલ અમદાવાદથી એક બસ સૌરાષ્ટ્રની બેઠકોના જારીચા સ્પર્શ કરવા માટે ઉપડી, અને એમાં આ જે છોકરી સંકલ્પ લઈને બેઠી હતી એની નાની, એની મધરની મધર, એ વૃદ્ધ ઉંમરની એ બેન, એ માજી પણ આ બસમાં જારીચા સ્પર્શ કરવા માટે નીકળેલા હતા. હવે બધી બેઠકોમાં જારીચા સ્પર્શ કરતાં બસ ફરતી મોરબી આવી. સૌરાષ્ટ્રમાં લગભગ 14 બેઠક જે છે મહાપ્રભુજીની, ફરતી મોરબીમાં આવી. નસીબ સંજોગે ભગવાનને ગોઠવવું તે દિવસમાં રવિવારની રજા હતી. હવે જો રવિવારની રજા ના હોત ને તો પેલો છોકરો જારીચા સ્પર્શ ના કરતો, એ તો ચાલુ દિવસે તો કોલેજ જતો હતો. પણ શનિ રવિ હોય ત્યારે પોતે જારીચા સ્પર્શ કરે, અપરસમાં રહી અને જેટલા વિષ્ણુઓની લાઈનો લાગેલી હોય એ બધાને ક્યુ કરાવીને બધાને જારીચા સ્પર્શ કરાવે અને સમજાવે આવી રીતે જારીચા સ્પર્શ થાય. એટલે
પેલો છોકરો ત્યાં આ બધા અમદાવાદની બસવાળા વૈષ્ણવોને ક્યુ કરાવી બધાને જય પર સમજાવતો હતો. હવે આ માજી જે છોકરી સંકલ્પ લઈને બેઠી હતી એની નાનીનો જ્યારે નંબર લાગ્યો તો એની નજર આ છોકરા પર પડી. ચાલો, છોકરો એકદમ યંગ છે, એકદમ નમ્રતાથી સરસ રીતે વાત કરે છે, આટલું સુંદર રીતે સમજાવે છે. એટલે એની નાની આ છોકરામાં રસ પડેલો મુખિયાજી પૂછે છે, મુખિયાજી આ તમારો છોકરો છે? આટલી સરસ રીતે બધાને સમજાવે છે કે છે? મુખિયાજી કીધું, ના બેન, આ મારો છોકરો નથી, આ તો વડોદરાના એક વૈષ્ણવનો છોકરો છે, અહીંયા એન્જિનિયરિંગમાં ભણે છે, આ એની છેલ્લી સેમિસ્ટર છે, હવે તો બંધ થશે એનું ભણવાનું, પુરુષોની નોકરી લાગશે, પરંતુ આ છોકરો 4 વર્ષથી આ બેઠક જીમાં રહે છે અને આવી રીતે બધા વૈષ્ણવોને હેલ્પ કરે છે, સમજાવે છે, આવી રીતે જાય છે સ્પષ્ટ થાય. અને આ છોકરાને હવે ભણવાનું પૂરું થશે એટલે એને એવું નક્કી કર્યું છે કે સમર્પિત જીવન જીવે એવી છોકરી મને મળશે તો જ હું લગ્ન કરીશ, તો લગ્ન નહીં કરું કહે છે. એટલે હવે થોડાક દાડા માટે એવા યાદ છે કે છે. એ પેલી નાની ચમકી બરાબર, અરે ભગવાન તું કેવા ખેલ ખેલે છે કે છે. મારી દીકરી પણ આવું જગ લઈને બેઠી છે, આ છોકરો જગ લઈને બેઠો છે. એટલે એ માજીએ છોકરા પાસેથી વડોદરાનું સરનામું લીધું, એના પપ્પાનું બધું પાકું લીધું, બધી વિગતો લઈ લીધી અને પછી તો ખુશ થતી હતી. જ્યારે બસ પાછી અમદાવાદ આવી એટલે પોતાની દીકરીને બોલાવીને કીધું, બેટા આપણી દીકરી માટે મુહૂર્તમાં જોઈ લીધો છે, બહુ સરસ છોકરો છે, મિકેનિકલ એન્જિનિયર છેલ્લા વર્ષો ભણે છે અને એ આવો જ છોકરો છે, આવી સમર્પિત જીવન જેવી છોકરી છે. તરત જ અમદાવાદનું ફેમિલી વડોદરા આવે છે, એના મા બાપ છોકરાના મા બાપને મળે છે. છોકરાના મા બાપે બી કીધું બી સાચી વાત છે, મારો છોકરો જકલીને બેઠો છે, આ છોકરી જકલીને બેઠી છે. બંનેને ભેગા થયા છે, મિટિંગ થઈ ગઈ છે, લગભગ ફાઇનલ થઈ ગયું બધું જ, કારણ કે બંને એકબીજા માટે સર્જાયેલા હતા, એના જ ઉઠ્યું હતું. અને પછી વ્રજરાજ મહારાજ શ્રી જે દેવસીવાળાની પોળમાં હતા તેમને ખબર કરવામાં આવી. વ્રજરાજ મહારાજે કીધું બંનેને બોલાવો મંદિરમાં નટવરલાલ શ્યામલાલનું સ્વરૂપ છે, એની સામે જ વ્રજરાજ મહારાજે બંનેને પતિ પત્નીને તો ફેરા પીને લગ્ન તો મંદિરમાં જ કરાવી, ઠાકોરજીની સામે જ કરાવી દીધું. અને આ બંને જણાનો સંકલ્પ સિદ્ધ થયો, બંને છોકરા અને છોકરીનો. હવે એના પિતાશ્રીને મેં પૂછ્યું કે તમે એ વાત તો મને કરી બરાબર છે બધું, પણ અત્યારે શું પોઝિશન છે? ચાલો કે મારો છોકરો અત્યારે ખેડબ્રહ્મા GMDCમાં નોકરી કરે, સરકારી નોકરી એને મળી ગઈ છે એટલે જતો રહ્યો તો GMDCમાં. આ ભણવાનું પૂરું થયું તરત ભગવાન એને ગોઠવી આપ્યું તો સરકારી નોકરી પણ મળી ગઈ, GMDCમાં ગોઠવાઈ ગયું છે. મેં તો અત્યારે કહે છે કે એના ઘરમાં નાનકડી એક બેબીનો જન્મ થયો છે મને કહે છે, અને એ છોકરી થોડીક સમજની થઈ ગઈ છે. તેને કહી દીધું છે તારે કમસે કમ ઠાકોરજીની જારી ભરી અને પછી જ તારે કે જે દૂધ પીવાનું કે બોલો. નાનકડી બેબલી છે, એકદમ નાનકડી, પણ એને સંસ્કાર આપી દે અત્યારથી કે જ્યાં સુધી એ ઠાકોરજીની જારી ના ભરે ત્યાં સુધી એને દૂધ ના મળે કે છે, પછી જ દૂધ એને આપવાનું કહે છે. પછી મેં કીધું સેવાનો પ્રકાર, તો સેવાનો પ્રકાર ખૂબ સુંદર રીતે નિભી રહ્યો છે મારો છોકરો. એના અમુક સેવા સુધી મારો છોકરો પહોંચે, પછી જોબ પર જાય, બાકીનો સમય એની વાઈફ સેવા કરે છે કે છે. સાંજે પણ સેવાનો પ્રકાર ચાલુ રાખ્યો છે એ લોકોએ કહે છે. અને મેં કીધું વાઈફ તમારી છોકરાની બહુ પીરિયડમાં હોય તાને, તો પીરિયડમાં હોય એ દિવસે મારો છોકરો ઓફિસમાંથી રજા લઈ લે છે. દર મહિને 4 રજા એની પાક્કી જ કહે છે. અને આખો સેવાનો પ્રકાર કંઈ એ પીરિયડમાં છે એટલે સૂક્ષ્મ ક્રિયા એ વાત નહીં કે સેવાનો પ્રકારમાં તો કમી થવી જ ના જોઈએ. સેવાનો પ્રકાર સારી રીતે નિભી રહ્યો છે. વર્ષની અંદર મહિનામાં 4 દિવસ રજા લેવાની, રજા મંજૂર કરે કે ના કરે નહીં જવાનું નોકરી પર, જાઓ જે થાય એ ખરું કે છે, પણ સેવાને ચૂકવાની એની. જો આ કળિયુગના છોકરાઓની વાત કરું છું સાહેબ, સાંભળો. અને એ સેવા કરે છે કે છે. વાર તહેવારે જન્માષ્ટમી તો માનક રજા હોય છે, પણ ચૈત્રોદય 11 રજા ના હોય, ગોસાઈજીની નોમની 11 રજા ના હોય, ગોકુળનાજીના ઉત્સવની રજા ના હોય, એવા દિવસોમાં પણ રજા. આપણા જે મોટા મોટા ઉત્સવ પુષ્ટિ માર્ગ ના હોય એ બધા ઉત્સવમાં સેવાનો પ્રકાર ખૂબ સુંદર રીતે ચાલે છે. સ્પેશિયલી રજા લઈ લેવાની અને ઠાકોરજીને લાલ લડાવવા નાખે છે. આજે પણ મારો છોકરો હકની જેટલી રજાઓ છે તો વાપરે છે, અને એની ઉપરાંત કહે છે 1 મહિનો તો કપાતા પગારે રજાઓ લે છે કે છે. પણ એના બોસ એને બધો સહકાર આપે છે, એ જાણે છે આ છોકરો ભક્તિભાવવાળો છે એટલે સરકારમાંથી કોઈ એને ફાયરિંગ મળતું નથી કે છે. પણ વર્ષમાં એક જે સરકારની જે 30 કે 40 રજાઓ મળતી હશે એ તો ખરી જ,
અને એની ઉપરાંત પણ 1 મહિનો એને કપાતે પગારે મારો છોકરો રજાઓ લે છે કે છે. તો સાહેબ વિચાર કરો તમે, આ કળિયુગની સત્ય ઘટના આજકાલની જ વડોદરામાં કલ્યાણરાજ્યના મંદિરની પાછળ આ લોકોનું ઘર છે. હું નામ અત્યારે ભૂલી ગયું છું વડીલનું, મને એ વખતે બધી વિગતો વડીલે આપેલી હતી, પણ વિગત સત્ય છે, વાત ચોક્કસ છે. નામ બાજવાડામાં રહે છે કલ્યાણરાજ્યની પાછળ, પણ અત્યારે વડીલનું નામ મને અત્યારે પણ એટલી ખબર છે કે જીબીમાં ચેફ એન્જિનિયર હતા એ વખતે. તો કહેવાનો મતલબ કે અનુગ્રહની આપણો મૂળ વાત શું હતી કે અનુગ્રહની પ્રતીક્ષા કરો. હવે આપણે તમે તમારી જાતને પૂછો, દરેક વૈષ્ણવ પોતાની જાતને પૂછો, કોઈને કહેવાની પણ જરૂર નથી કે તમે ઠાકોરજીને માટે સમર્પિત તો કદાચ બધા નહીં હોય, પણ તમે ઠાકોરજી પાસે બસ અનુગ્રહની કલ્પના કે માગણી કરી છે કે પ્રભુ એવી કૃપા કર કે અમે રાત દાડો તારું ભજન કરીએ, રાત દાડો તારી ભક્તિ કરીએ, એવી કરી છે? ના કરીએ તો કરજો, આમાંથી શીખો, બસ બીજું કશું નહીં. ચલો, આવા સંકલ્પો કરેલા હોય અને સફળ થયા હોય એમાં પણ ઘણા કિસ્સા છે. એક બીજો કિસ્સો તમને કહું. વૃંદાવનમાં રાસમંડળીઓ આટલી બધી છે, તમને ખબર હશે છે. હવે એ રાસમંડળીઓ તો વૃંદાવનની રાસમંડળી ફેમસ કહેવાય, પછી કરેલા, કોકિલાવન, બરસાણા, આ બધી જગ્યાએ રાસમંડળીઓ છે. પણ આ બધી રાસમંડળીઓમાં 2 રાસમંડળીનું નામ આખા વિશ્વમાં ગાજે છે. એક છે હરગોવિંદની રાસમંડળી અને બીજું શ્રી રામ શર્મા. હવે શ્રી રામ શર્માની જે રાસમંડળી છે એમાં જે શ્રી કૃષ્ણનું પાત્ર ભજવે છે ને, એનું નામ છે ઘનશ્યામ ઠાકુર. અત્યારે છે કે નહીં મને ખબર નથી, પણ ગોરખપુરમાં એક રાધા બાબા એનો પ્રસંગ મેં વાંચેલો, એ હું તમને અત્યારે જણાવું છું. જો સત્ય ઘટનાઓ બધી કહું છું તમને, કે એ રાસમંડળી એ એક વખત ગઈ હતી ગોરખપુરમાં. રાધા બાબાને ભાઈજી હતા હનુમાન પ્રસાદ પુદાર, એ રાધા બાબાને રાસ જોવા લઈ ગયા. ચલો મારી સાથે કે રાસમંડળીમાં આગળ બિરાજમાન હતા બંને મહાનુભાવો. હવે હજુ રાસ શરૂ થયો નથી, પણ જ્યાં ઘનશ્યામ ઠાકુર પર આ રાધા બાબાની નજર પડી અને ખબર પડી કે આ જ પાત્ર છે એ શ્રી કૃષ્ણનો રોલ ભજવે છે કે છે, ત્યાં તો રાધા બાબાના મનમાં ભાવ જાગ્યો કે આનામાં તો શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થવાનો છે કે છે. રાધા બાબા કે મને આવો ભાવ કેમ જાગે છે? અત્યારે સામાન્ય વ્યક્તિ છે, હવે હજુ રાસ શરૂ થયો નથી, થોડી વારમાં રાસ શરૂ થવાનું છે, પણ એનામાં ભાવ જાગ્યો કે આ તો શ્રી કૃષ્ણનો આવિર્ભાવ. ને હકીકતમાં તમને કદાચ ખબર હશે કે આપણા પુષ્ટિ માર્ગમાં પણ જ્યારે નંદ ખેલાય છે ને, ત્યારે જે મુખ્યજીઓએ કે વલ્લભપુરના નાના બાળકોએ યશોદાજીનો કે નંદરાયજીનો રોલ ભજવ્યો હોય ને, તો વડીલો હોય ને એ પણ એ મુખ્યજીને પણ એ દિવસે તાકે યશોદાજી માણીને કે નંદરાયજી માણીને એના ચરણોમાં દંડવત પ્રણામની સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા મેં જોયા છે. એ ભાવનો એમાં એ વખત જોવાતું નથી કે આ મારું છોકરું છે કે મારું પૌત્ર છે કે આ મારું મુખ્ય છે, હું તો પગારદાર એના નથી હોય. એ વખતે એનામાં નંદ બાબાનો આવિર્ભાવ થાય છે, એ વખતે એનામાં જશોદા મૈયાનો આવિર્ભાવ થાય છે. તો એવી રીતે અહીંયા રાસમંડળી અમે જ્યારે વ્રજ પરિક્રમા કરવા જઈએ તો રાસમંડળી થતી હોય ત્યારે જેને રાધાનો કૃષ્ણનો રોલ ભજવેલો હોય એમાં લોકોનો વલ્લભપુરના બાળકો પણ પગે લાગે છે, આરતી ઉતરાવે છે, એ લોકોની આરતી ઉતારે છે. એ આમ તો વ્રજવાસીના બાળકો જ છે ને, પણ છતાં ના, એ વખતે વ્રજવાસીના બાળકો નહીં, એ વખતે રાધા છે, એ વખતે કૃષ્ણ છે, એ ભાવ જાગૃત થાય અને આવિર્ભાવ આવે છે. હવે એની આ વાત છે. રાધા બાબાએ વિચાર્યું આ કૃષ્ણનું પાત્ર ભજવવાના છે, પણ મને અત્યારથી જ લાગે છે આ તો કૃષ્ણ જ છે કે છે. તો કે મારા મનમાં આવું ભાવ કેમ જાગ્યું કે છે. રાધા બાબાએ મનમાં સંકલ્પ કર્યો કે એમનો રાસમંડળી શરૂ થશે ને કે છે, એટલે આ ઘનશ્યામ ઠાકુર પહેલું જો કીર્તન આ ગાય કે બન્યો મોર મુકુટ નટવર વપુ શ્યામ સુંદર કમલ નૈન, એ કીર્તન જો આ ગાય આ ઠાકુર શ્યામ સુંદર, તો હું માનું કે આ કૃષ્ણનો આવિર્ભાવ એનામાં થયો છે અને સાચું છે મારા મનમાં, નહીં તો મારા મનમાં ખોટો ભાવ જાગ્યો છે. એવો મનમાં રાધા બાબાએ સંકલ્પ કર્યો. હવે થોડીક વારમાં પડદો પડ્યો, પડદો હટ્યો, બધા પાત્રો તૈયાર થઈને આવી ગયા. ઘનશ્યામ ઠાકુર શ્રી કૃષ્ણનો રોલ ભજવતા શ્રી કૃષ્ણનો વેશ ધારણ કરીને પધારે છે, સ્ટેજ પર આવી ગયા છે.
હવે હાર્મોનિયમ જે ભાઈ વગાડતા હતા એને તો વળી બીજું જ પદ ગાવાનું ચાલુ કર્યું. ગાયું નથી, ખાલી ટ્યુન, બીજા પદની ટ્યુન લાગી. ટ્યુન પરથી ખ્યાલ આવ્યો દાદા બાબાને કે ભાઈ મારા મનમાં ભાવ ખોટો જાગ્યો હતો કે છે. કારણ કે હાર્મોનિયમ હજુ પેલા કૃષ્ણ ઘનશ્યામ ઠાકુરે પદ ગાવાનું ચાલુ નથી કર્યું, પણ હાર્મોનિયમની ટ્યુન જો લાગી ને એ ટ્યુન એ લોકો દર વખત જેનું ગાતા હોય એ પ્રકારે પેલા એક ટ્યુન ચાલુ કરી. પણ ત્યાં તો ઘનશ્યામ ઠાકુરે લાઉડ સ્પીકર પોતાના માઇક પોતાના મુખ આગળ લઈ અને જ્યાં ચાલુ કર્યું, બન્યો મોર મુકુટ નટવર બપુ શ્યામ સુંદર કમલ નયન. અરે વાહ! દાદા બાબા કે પ્રભુ વાહ વાહ તારી લીલા અપરંપારજી કે છે. મારા મનમાં ભાવ જાગ્યો અને તે પેલા ઘનશ્યામ ઠાકુરની પ્રેરણા કરી, ચાલ આ પદ ગા. ટ્યુન લાગતી હતી હાર્મોનિયમ પર બીજા પદની, અને પેલા બદલી ગાડી તરફ ટ્યુન, અને આ અહીંથી ટ્યુન સીધી જ બન્યો મોર મુકુટ શ્યામ સુંદર નટવર બપુ શ્યામ સુંદર કમલ નયન. તો આ સત્ય ઘટના છે. હવે રાધા બાબાને લાગ્યું કે આ તો કદાચ મારા મનમાં ભાવ આવ્યો અને એને ગાયું, કદાચ બની ગયો સાથે નસીબથી, કદાચ સંજોગથી એવું. પણ આમાં શ્રી કૃષ્ણનો આવિર્ભાવ થયો છે એવું એનાથી કંઈ પુરવાર તો થતું જ નથી. હવે મનમાં સંકલ્પ જાગેલો, છતાંય કહે છે ફેરથી બોલે છે. એટલે એમને બીજો સંકલ્પ કર્યો. હવે એના જ્યારે નૃત્ય ચાલુ કરશે, નૃત્ય ચાલુ કરવાની તૈયારી જ હતી. હવે નૃત્ય ચાલુ કરશે ને તો પહેલું સ્ટેપ આ રીતે લે તો જ હું માનું કે આ કૃષ્ણ છે. સાહેબ પેલા એ તો તરત જ જેવું નૃત્ય ચાલુ કર્યું એટલે પેલું જે રાધા બાબાએ જે મનમાં સંકલ્પ કરેલો એવું સ્ટેપ પેલા એ લીધું ઘનશ્યામ ઠાકુરે, અને એ પ્રકારની તો રાસ શરૂ થયો. રાધા બાબા આભા પડી કે પ્રભુ તું તો ખરો છે યાર, ભક્તોના સંકલ્પોના એમની જેટલી ફલીભૂત કરી આપે છે. તો જો આ ભગવાન કેટલો દયાળુ છે. આ કળિયુગની ઘટનાઓ છે આજકાલની. આ રાધા બાબા 1992માં સમાધિ લીધી. ગોરખપુરમાં આજે પણ એ જગાઓ છે બધી, હું તો જી આવ્યું છું ત્યાં ગાડી. પછી રાધા બાબાના મનમાં હજુ એમ થયું કે ના 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 ના, આવું તો કંઈ યાર એક કૃષ્ણ જાતે આવિર્ભાવ થાય એનામાં રાસમંડળીમાં આ બધા પાત્રો તો પૈસા પ્રોફેશનલ પાત્રો હોય કે છે, એનામાં કૃષ્ણનો આવિર્ભાવ કેમ થાય કે છે. રાધા બાબાએ ત્રીજો સંકલ્પ કર્યો, ચોથો સંકલ્પ કર્યો, પાંચમો સંકલ્પ. ભગવાન કે બેટા તું કર્યા કર ને, હું બેઠું છું. સાહેબ એમાં 10 સંકલ્પો કર્યા. 10 રાધા બાબાના પછી સમજી ગયા કે આ કૃષ્ણ જ છે ખરેખર, આનામાં આવિર્ભાવ કૃષ્ણનો થયો છે. રાધા બાબાજીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આવ્યા ઘનશ્યામ ઠાકુરને, અને એટલા આફુરીન થઈ ગયા રાધા બાબા કે ઘનશ્યામ ઠાકુરને કહી દીધું કે હવે તમારે વંદરાવનથી દર રાધાષ્ટમીએ અમારા ગોરખપુર આવવાનું. રાધા બાબા રાધાષ્ટમીનો ઉત્સવ બહુ જ ધામધૂમથી ઉજવતા દર વર્ષે, અને ઘનશ્યામ ઠાકુર રાધા બાબાના આમંત્રણને માણ આપીને બધા કાર્યક્રમ પડતા મૂકે અને ગોરખપુર અવશ્ય જાય. અને બધાને એટલા સુંદર કંઠ, ઘનશ્યામ ઠાકુરને શું છે ભગવાને સુંદર કંઠ આપેલો હતો. એવા સુંદર સુરદાસના આપણા પુષ્ટિમાર્ગના જ ભજનો મોટા ભાગા કીર્તનો, અને બીજાના પણ ખરા, એ જે ગાય ને કહે તો અફલાતુન બધાના આખું વાતાવરણ આહ્લાદક બનાવી દેતા, એવા સુંદર કીર્તનો ગવાતા હતા. પણ રાધા બાબા કહે કે ઘનશ્યામ ઠાકુર ના આવે તો મારો આ રાધા મહોત્સવ રાધાષ્ટમીનો મહોત્સવ ફિક્કો પડી જાય કે છે. એટલે તો જોઈએ જ કે છે. અને હવે એક દિવસ એવું બન્યું કે રાધાષ્ટમીના થોડાક દિવસ બાકી હતા. આ લોકોએ અહીંથી ટેલિગ્રામ કરી દીધો વૃંદાવનમાં. ઘનશ્યામ ઠાકુરને કીધું ભાઈ તાત્કાલિક હવે તમે આવી જાઓ, રાધાષ્ટમીનો ઉત્સવ આવી જવાનો છે, આ દિવસ આવી જજો કે છે. પણ ત્યાંથી તો મેસેજ આવ્યો વૃંદાવનથી, એ ઘનશ્યામ ઠાકુરના મધર ખૂબ બીમાર છે, એટલે એ તો કલકત્તા એમના પોતાના મધરને મળવા ગયા છે કે છે. એટલે આ કોઈ પણ કલકત્તા ટેલિગ્રામ કર્યો, ત્યાંથી ઘનશ્યામ ઠાકુરનો મેસેજ આવી ગયો, ટેલિગ્રામથી મેસેજ. એ જ પણ ફોનની સગવડ બહુ ઓછી હતી, એટલે ઘનશ્યામ ઠાકુરને ટેલિગ્રામ આવ્યો કે મારી મધર ખૂબ બીમાર છે, હોસ્પિટલમાં દાખલ કરેલા છે, એટલે આ વખતે રાધાષ્ટમીના ઉત્સવ પર હું નહીં આવી શકું કે છે. તમે મને માફ કરો, તમે તમારી રીતે ઉજવી લેજો આટલી વખત કે છે. હવે આ બાજુ મેસેજ જ્યારે આવ્યો, ટેલિગ્રામનો જવાબ આવ્યો અહીંયા, એટલે રાધા બાબા તો બહુ નિરાશ થઈ ગયા. હવે કંઈ બીજો કે ત્રીજે જ દિવસે તો રાધાષ્ટમી હતી. રાધા બાબા કહે છે આ કેવું કેર. એટલે એમને ભાઈજી એટલે કે મારા પોદ્દાર એને કહ્યું, ભાઈજી ગમે તેમ થાય ઘનશ્યામ ઠાકુર તો જોઈએ જ, એ સિવાય રાધાષ્ટમીનો મારો ઉત્સવ ફીકો પડી જશે કે છે.
તમે રાધાષ્ટમી તમે એને કહી દો કે તારી મધરને કશું નહીં થાય, પણ એક પદ તમે ઉત્સવ ઉજવીને પછી તમે જાઓ કે છે. એટલા સુંદર પદોનું ગાન કરે છે કે વાતાવરણમાં એક આનંદ પ્રસરી જાય કે છે. અને એની પાસે એવો આવિર્ભાવ શ્રી કૃષ્ણનો થતો હતો. એની જે મંડળી એ જે કરે એક્ટિંગ કહો તેમાં કૃષ્ણનો આવિર્ભાવ થતો હતો. એ ઉચ્ચ લેવલનો મહાત્મા હતા એ બધા. હજી બી કદાચ હોય તો ખબર નથી મને વૃંદાવનમાં. હવે તો ટેલિગ્રામ કરે ક્યારે ને પેલા જાય ક્યારે ને ટેલિગ્રામ ટ્રેનમાં બેસે ક્યારે નહીં આવે ક્યારે. આ તો સમયની મર્યાદા આવી ગઈ. બીજે કે ત્રીજે દિવસ તો રાધાષ્ટમી હતી અને બધું કલકત્તાથી ગોરખપુર આવવાનું ટ્રેન પકડીને. એટલે રાધા બાબાએ ભાઈજીને કીધું, ભાઈજી તમારી પાસે સંકલ્પ સિદ્ધિનું બળ છે કે છે, તમે તમારી સંકલ્પ સિદ્ધિનો અત્યારે ઉપયોગ કરો કે છે, પણ ઘનશ્યામ ઠાકુરને તો બોલાવવા જ પડશે, નહીં ચાલે કે છે. તરત જ એકાંતમાં હનુમાન પ્રસાદ પોતા બેઠા છે, ભગવાનનું ધ્યાન ધર્યું છે, વિચારોના આંદોલનોને વહેતા મૂક્યા છે અને કહ્યું છે વિચારોને આંદોલનોને જ્યાં ઘનશ્યામ ઠાકુરના મગજમાં વિચાર, એના મગજમાં પ્રેરણા કર, તારી મધરને કશું નહીં થાય. તું રાધાષ્ટમી બીજી મિનિટે જે ટ્રેન મળે એ ટ્રેન પકડી ગોરખપુર પહોંચી જા અને રાધાષ્ટમીનો ઉત્સવ ઉજવી પાછો કલકત્તા જશે, ત્યાં સુધી તારી મધરને કશું નહીં થાય કે છે. જો સંતોની વાત કેવી છે, એક સંકલ્પનો વિચાર સંકલ્પ મનમાં કર્યો અને વિચારને વહેતો મૂક્યો છે. નહીં ટેલિગ્રામ, નહીં ફોન, અને ત્યાં કલકત્તામાં બીજી જ મિનિટે ઘનશ્યામ ઠાકુરના મનની અંદર એ વિચાર આવી ગયો કે ભાઈજી અત્યારે મને ગોરખપુરમાં બેઠા બેઠા યાદ કરી રહ્યા છે અને પ્રેશર કરી રહ્યા છે, મધરને કશું નહીં થાય, રાધાષ્ટમી ઉજવ તારા વિના ફીકો પડશે, જે ટ્રેન મળે એ ટ્રેન બીજી મિનિટે પકડીને આવી શકે છે. અને સાહેબ અમે આ લોકો પાસે તો ખબર નથી કે ચોગાડી વિચાર પહોંચ્યો છે અને પેલાને પ્રેઝન્ટ થઈ ગઈ છે અને ટ્રેનમાં બેસી ગયા છે. આ લોકો વિચાર કરે શું કરીશું. પણ રાધાષ્ટમીના દિવસે સવારના પરમાં ટ્રેન જ્યારે આવી ગોરખપુરમાં ત્યારે ઘનશ્યામ ઠાકુર આવ્યા અને કીધું કે ભાઈજી તમે જે સંકલ્પ કર્યો હતો ને એ વિચારો મને મગજમાં અથડાયા ને એટલે મેં તરત જ પ્લાનિંગ કર્યું કે ચલો જે થશે ખરું, હવે એમની વાતને માનવી પડી શકે છે. સાહેબ આ સંકલ્પ સિદ્ધિનું બળ કેવું છે એનો મેં તમને સત્ય ઘટના બતાવી છે. તો અનુગ્રહની પ્રતીક્ષા કરવાની, એટલે આપણો અનુગ્રહ આપણે કૃષ્ણને કેવું દસ કીધું છે કે પ્રભુ તું કૃપા ક્યારે કરીશ, તાકી જિંદગી મારી નીકળી ગઈ, 70 થયા, 75 થયા, 80 થયા, 60 થયા, કોઈ દાડો કીધું છે? વૈષ્ણવ હવે કહો કૃષ્ણને, વાતો કરો કૃષ્ણની પાસે. એ તો તલપાપડ છે આપણી વાતો સાંભળવા માટે. આપણે જેવા નક્કામાં છીએ, આપણે એને કશું કહેતા નથી. કહો એને ગમશે. ચલો વૈષ્ણવ આજે વધારે ભૂલી ગયું છે, માફ કરજો મને. કાલે પાછી આપણે આ થોડીક વાતો આની પર રજૂ કરવાની છે અનુગ્રહની. ભગવાન અનુગ્રહ ચોક્કસ બધા વૈષ્ણવ પર કરશે. થોડુંક આ લાઈન પર વિચારજો. જય શ્રી કોકલેશ, જય શ્રી કોકલેશ. જય શ્રી કોકલેશ. જય શ્રી ગોકલેશ, જય શ્રી ગોકલેશ.